ચાલો આજે આપણે 8051 માઇક્રોકન્ટ્રોલર સાથે વાત કરવાની જે ભાષા છે એટલે કે એસેમ્બલી લેંગ્વેજ એના પાયાના સિદ્ધાંતોને એકદમ સરળ રીતે સમજીએ. તો આજે આપણે શું જોવાના છીએ એની આ એક ઝલક છે. આપણે 8051 ઇન્સ્ટ્રક્શન્સના પરિચયથી શરૂ કરીશું, પછી એના મુખ્ય ભાગ જોઈશું, એનું આખું ફોર્મેટ કેવું હોય છે એ સમજીશું અને એસેમ્બલર ડિરેક્ટિવ્સ શું છે એ પણ જાણીશું. અને છેલ્લે આ બધું ભેગું મળીને કેવી રીતે પાયાના પથ્થર જેવું કામ કરે છે એની વાત કરીશું. પણ સૌથી પહેલો અને મૂળભૂત સવાલ તો એ જ છે કે આપણે આ માઇક્રોકન્ટ્રોલરને કમાન્ડ કેવી રીતે આપીએ, એની સાથે વાત કેવી રીતે કરીએ, આ આખી પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે. અને બસ આ સવાલનો જવાબ આપણને 8051 ઇન્સ્ટ્રક્શનની રચનામાં મળે છે. ચાલો એને જ સમજવાથી શરૂઆત કરીએ. તો મૂળભૂત રીતે દરેક કમાન્ડ, જેને આપણે ઇન્સ્ટ્રક્શન કહીએ છીએ, એ બીજું કંઈ નહીં પણ એક ચોક્કસ કામ છે અને એ એવા ફોર્મેટમાં લખેલું હોય છે જે 8051 માઇક્રોકન્ટ્રોલર સીધું સમજી શકે. બસ એકદમ સ્પષ્ટ અને ટૂંકો આદેશ. સારું, તો હવે જ્યારે આપણને ખબર છે કે ઇન્સ્ટ્રક્શન્સ શું છે, તો ચાલો એને જરા વધુ ઊંડાણથી જોઈએ. એના મુખ્ય ભાગો કયા છે એ સમજીએ. કોઈ પણ 8051 ઇન્સ્ટ્રક્શનને જુઓ તો એના બે મુખ્ય ભાગ હશે. પહેલો છે ઓપકોડ અને બીજો છે ઓપરેન્ડ. એક કહે છે કે શું કરવાનું છે અને બીજો કહે છે કે શેના પર કરવાનું છે. બસ આટલું જ સરળ છે. તો ઓપકોડ, એનું આખું નામ છે ઓપરેશન કોડ. નામ પ્રમાણે જ આ પોતે જ એક કમાન્ડ છે. આ 8051ને કહે છે કે શું કરવું. જેમ કે જો તમારે સરવાળો કરવો હોય તો એના માટેનો ઓપકોડ છે એડ. એકદમ સીધી વાત. અને ઓપરેન્ડ એ ઓપકોડને એનું લક્ષ્ય આપે છે. એ જણાવે છે કે જે પણ ઓપરેશન કરવાનું છે એ કયા ડેટા પર અથવા કઈ મેમરી લોકેશન પર કરવાનું છે. એટલે કે એ શું અથવા ક્યાં એ સવાલનો જવાબ છે. એડ તો કહી દીધું, પણ કોનો સરવાળો એ જવાબ ઓપરેન્ડ આપશે. ઓકે, તો આપણે ઓપકોડ અને ઓપરેન્ડ તો સમજ્યા, પણ આટલું જ નથી. ચાલો હવે જોઈએ કે એક આખી સંપૂર્ણ ઇન્સ્ટ્રક્શન કેવી દેખાય છે અને એમાં બીજું શું હોય છે. અહીંયા આપણી સામે એક સંપૂર્ણ ઉદાહરણ છે. જુઓ, BACK એ એક લેબલ છે, MOV એ આપણો ઓપકોડ એટલે કે કમાન્ડ છે, અને AR0 એ આપણા ઓપરેન્ડ છે, અને છેલ્લે સેમિકોલન પછી જે લખ્યું છે એ કોમેન્ટ છે. આ આખી લાઇનનો મતલબ છે કે રજિસ્ટર R0માં જે પણ છે એને રજિસ્ટર Aમાં કોપી કરો. તો આ લેબલ શું છે? સમજો કે એ એક બુકમાર્ક જેવું છે પ્રોગ્રામમાં કોઈ ચોક્કસ લાઇનને નામ આપવા માટે, જેથી કરીને જો આપણે પ્રોગ્રામમાં ક્યાંય બીજેથી આ લાઇન પર પાછા આવવું હોય તો આખા મેમરી એડ્રેસને બદલે ખાલી BKC જેવું સરળ નામ વાપરી શકીએ. છે ને સહેલું? અને કોમેન્ટ્સ એ તો પ્રોગ્રામરની પોતાની ડાયરી જેવી છે. સેમિકોલન પછી તમે જે કંઈ પણ લખો એને એસેમ્બલર એટલે કે પ્રોગ્રામ બનાવવાનું ટૂલ એ અવગણી દે છે. આ કોમેન્ટ્સ આપણા માટે હોય છે જેથી આપણને યાદ રહે કે આ કોડ શું કામ કરી રહ્યો છે. ચાલો હવે એક બહુ જ રસપ્રદ વિષય પર આવીએ, એસેમ્બલર ડિરેક્ટિવ્સ. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ કમાન્ડ્સ માઇક્રોકન્ટ્રોલર માટે નથી. આ તો એસેમ્બલર એટલે કે જે સોફ્ટવેર આપણો કોડ બનાવે છે એના માટેના નિર્દેશો છે. આમ તો ઘણા ડાયરેક્ટિવ્સ હોય છે, પણ આપણે 4 સૌથી મહત્વના અને સામાન્ય રીતે વપરાતા ડાયરેક્ટિવ્સ જોઈશું. ઓર્ગ, એન્ડ, ડીબી અને EQU. આ ચારેય પ્રોગ્રામને ગોઠવવામાં અને વ્યાખ્યાયિત કરવામાં મદદ કરે છે. સૌથી પહેલું છે ORG, જેનું આખું નામ છે ઓરિજિન, અને એ બરાબર એ જ કામ કરે છે જે એનું નામ સૂચવે છે. એ એસેમ્બલરને કહે છે કે પ્રોગ્રામ કોડને મેમરીમાં કયા એડ્રેસથી સ્ટોર કરવાનું શરૂ કરવું. દાખલા તરીકે org 0000H. આનો સીધો મતલબ એ છે કે આપણો પ્રોગ્રામ મેમરીના સૌથી પહેલા એડ્રેસ એટલે કે 0000 હેક્સથી શરૂ થશે. પછી આવે છે એન્ડ. આ તો એકદમ સરળ છે. આ ડિરેક્ટિવ એસેમ્બલરને બસ એટલું જ કહે છે કે ભાઈ, અહીં આપણી સોર્સ ફાઇલ પૂરી થઈ ગઈ. હવે આગળ કંઈ વાંચવાની જરૂર નથી. હવે જોઈએ ડીબી એટલે કે ડિફાઇન બાઇટ. આનો ઉપયોગ મેમરીમાં કોઈ ચોક્કસ જગ્યાએ ડેટાનો એક બાઇટ મૂકવા માટે થાય છે. સમજો કે આપણે પ્રોગ્રામ શરૂ થાય પહેલાં જ મેમરીના કોઈ ખાનામાં કંઈક મૂકી રહ્યા છીએ. ઉદાહરણ તરીકે MyData DB40H. અહીં આપણે MyData નામનું એક લેબલ બનાવીએ છીએ
અને એ જગ્યા પર 40 હેક્સ આ કિંમત મૂકી દઈએ છીએ. એટલે હવે જ્યારે પણ પ્રોગ્રામમાં માય ડેટાનો ઉપયોગ કરીશું ત્યારે એ 40H ને દર્શાવશે. અને છેલ્લું છે EQ એટલે કે ઇક્વિટ. આ કોઈ કિંમતને એક નામ આપવા જેવું છે, જાણે કે કોઈનું ઉપનામ પાડતા હોઈએ. આનો ફાયદો એ છે કે આ કિંમત આખા પ્રોગ્રામમાં બદલાતી નથી, એ સ્થિર રહે છે. જેમ કે આ ઉદાહરણ જુઓ, LED = P0.0. આનાથી શું થયું? હવે આખા પ્રોગ્રામમાં જ્યાં પણ P0.0 પોર્ટનો ઉપયોગ કરવો હોય ત્યાં વારે P0.0 લખવાને બદલે ખાલી LED લખી શકીએ છીએ. આનાથી કોડ વાંચવામાં અને સમજવામાં ઘણો સરળ બની જાય છે. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું એ ખરેખર 8051 પ્રોગ્રામિંગના પાયાના પથ્થરો છે. ઇન્સ્ટ્રક્શન્સ જેમાં ઓપકોડ અને ઓપરાન્ડ આવે, અને ડિરેક્ટિવ્સ જેમ કે ORG, END, DB અને EQ, આ બધા જ એ મૂળભૂત સાધનો છે જેના વગર કોઈ પણ 8051 એસેમ્બલી પ્રોગ્રામ લખી જ ના શકાય. આ બધું બરાબર સમજાઈ જાય તો માઇક્રોકન્ટ્રોલર સાથે કામ કરવું એકદમ સહેલું થઈ જાય. વિચારવા જેવી વાત એ છે કે આટલા સરળ અને મૂળભૂત કમાન્ડ્સ અને ડાયરેક્ટિવ્સનો ઉપયોગ કરીને કઈ હદ સુધીની અમર્યાદિત શક્યતાઓ ખુલી શકે છે. આ નાના બિલ્ડિંગ બ્લોક્સથી કેટલા મોટા અને જટિલ પ્રોજેક્ટ્સ બનાવી શકાય છે.